તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે CCE 2.0 એટલે કે જે બીજા નંબરની જે CCEની પરીક્ષાની જાહેરાત આ વખતે થઈ છે, જાહેરાત ક્રમાંક 378 2025-26, તેનો જે પ્રિલિમ્સની જે પરીક્ષા છે તેનો વિગતવાર અભ્યાસક્રમ આવી ચૂક્યો છે. અહીંયા તમે જોઈ શકો છો વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના. વધારે સમયના વેડફતા આપણે અભ્યાસક્રમ ઉપર આવી જઈએ. અહીંયા તમે જોઈ શકો છો અભ્યાસક્રમ. સૌથી પહેલાં આપણે વાત કરીશું ઇંગ્લિશને. તો ઇંગ્લિશમાં સૌથી પહેલાં વાત કરીએ તો ટેન્સ. નંબર 2 પર તમે જોઈ શકો વોઇસીસ એટલે કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. અહીંયા તમે જોઈ શકો છો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ બધી એક્ઝામમાં હોય જ છે. આ કોમન ટોપિક છે, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ઓકે. આર્ટિકલ્સ અને ડિટર્મિનર્સ એટલે કે AN અને ધવાળી ખાલી જગ્યાઓ તમારે પસંદ કરવાનું છે કે એ આવે, AN આવે કે ધ આવે. ઓકે. અહીંયા આપ્યું છે યુઝ ઓફ એડજેક્ટિવ, પ્રિપોઝિશન્સ એન્ડ કન્જક્શન્સ, યુઝ ઓફ વર્બ્સ, એડવર્બ્સ, નાઉન, પ્રોનાઉન. આ એકદમ બેઝિક અંગ્રેજી છે. આ એટલું બધું હાર્ડ પણ નથી હોતું. થોડું લેવલનું હોય છે, પરંતુ એટલું બધું પણ હાર્ડ નથી હોતું કે ના આવડે એવું. અહીંયા નંબર 8 પર તમે જોઈ શકો છો જમ્બલ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ, સિનોનાઇમ્સ અને એન્ટોનાઇમ્સ. અહીંયા સિનોનાઇમ્સ એટલે કે સમાનાર્થી શબ્દો, ઓકે, અને એન્ટોનાઇમ્સ એટલે કે વિરોધાર્થી શબ્દો. પછી અહીંયા લખ્યું છે હોમોનાઇમ્સ અને હોમોફોન્સ એટલે કે વર્ડ્સ ધેટ કોઝ કન્ફ્યુઝન. અમુક શબ્દો હોય છે કે જે સરખા વંચાતા હોય અને સરખા દેખાતા હોય, પણ તેનો મતલબ અલગ થતો હોય ઇંગ્લિશમાં. બરાબર છે? તો એવા શબ્દો. પછી નંબર 12 પર તમે જોઈ શકો છો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. કોઈ સેન્ટેન્સ છે એ માની લો કે એ આપ્યું હોય પ્રેઝન્ટ ટેન્સમાં અને એવું કહે કે તમે એને પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરો, તો એને કહેવાય છે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ. યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ જેને ગુજરાતીમાં કહેવાય છે રૂઢિપ્રયોગ. ઇંગ્લિશમાં પણ રૂઢિપ્રયોગ આવે છે, તેનો યુઝ તમને આવડવો જોઈએ. વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ. અને 15મો ટોપિક છે ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન. એક વાક્ય ઇંગ્લિશમાં આપ્યું હશે, એનું તમારે ગુજરાતીમાં રૂપાંતર કરવાનું રહેશે. તો આ થઈ ગયો અભ્યાસક્રમ ઇંગ્લિશનો. અને ઇંગ્લિશનું જેટલું પણ હશે 15 માર્કનું અંગ્રેજી પૂછાવાનું છે. ઓકે. ટોટલ 150 માર્કનું પેપર હશે, તેમાંથી 15 માર્કનું તો માત્ર અંગ્રેજી પૂછાવાનું છે. આ તો થઈ ગઈ 15 માર્કના અંગ્રેજીની. હવે આગળ વાત કરીએ ગુજરાતીની. તો ચાલો હવે વાત કરીએ ગુજરાતીની. તો ગુજરાતીમાં સૌથી પહેલાં આવે છે રૂઢિપ્રયોગનો અર્થ. રૂઢિપ્રયોગો. એની પહેલાં એક વાત કહી દઉં કે ગુજરાતી પણ 15 માર્ક્સનું હશે. ઓકે. તેનો મતલબ એવો કે 15 અને 15 તો 30 માર્કનું તો તમારું માત્ર ભાષા થયું છે અંદર. અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા 150માંથી. નંબર 2 કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, છંદ, અલંકાર. પછી અહીંયા તમે જોઈ શકો છો શબ્દ સમૂહ માટે એક શબ્દ. આને જ ઇંગ્લિશમાં કહેવાય છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. પછી આવે છે જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, સંધિ, સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો, વિભક્તિ, ધ્વનિ, વ્યંજન અને સ્વર જોડી શબ્દ બનાવો, શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવા. આ વસ્તુ ગઈ CCE કરતાં નવું છે કે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આના કેટલાક ઉદાહરણો હું વિડીયો બનાવીને મૂકીશ. બરાબર છે? પછી 16માં છે વાક્ય પરિવર્તન. વાક્યનો પ્રકાર હોય તેમાં તમારે એને પરિવર્તન કરવાનું હોય છે, જેમ કે કર્તરીને કર્મણી બનાવવાનું. બરાબર છે? અને 17મું છે ગુજરાતીનું અંગ્રેજીમાં ભાષાંતર.
એટલે કે ગુજરાતીમાં વાક્ય આપ્યું હશે અને તમારે તેને અંગ્રેજીમાં ભાષાંતર કરવું પડશે. અહીંયા એક બાબત નોંધવા જેવી છે, ટોપિક 17 આવ્યા છે અને પૂછવાનું છે માત્ર 15 માર્કનું. તો અહીંયા એવું બની શકે કે દરેક ટોપિકમાંથી માત્ર એક જ ક્વેશ્ચન નીકળે, અથવા તો એવું પણ બની શકે કે કોઈ એક ટોપિકમાંથી માની લો 2 રૂઢિપ્રયોગ પૂછાઈ ગયા, તો પેપર સેટર જે હશે આમાંથી કોઈક એક ટોપિકને તે છોડી શકે છે. બરાબર છે. જેમ કે અહીંયા છંદ જો 2 પૂછાઈ જાય અને એક અલંકાર પૂછાય તો અહીં નીચેનામાંથી કોઈ એક ટોપિકમાંથી એ ઘટી જશે. બરાબર છે. એ તો પેપર સેટર ઉપર જ આધાર રાખે છે, પણ આપણે તો તમામની તૈયારી કરીને જવાની. જો તમને લાગે કે આ એક ટોપિક મને નથી આવડતો, જેમ કે વિભક્તિ, એમ તો બધું સહેલું જ છે, પરંતુ જો કદાચ કોઈ ટોપિક ના આવડે, તમને અઘરો લાગતો હોય, તો તમે એને સ્કીપ કરી શકો છો, એમાં સંભાવના રહેલી છે. આગળ વાત કરીએ તો જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ. ગઈ સીસી પ્રિલિમ્સનું પેપર માત્ર 100 માર્કનું હતું. આ વખતે 150 માર્ક કર્યું છે અને 150 માર્કના ઉમેરામાં 30 માર્કનું આખું કરંટ અફેર્સ ઉમેરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે કરંટ અફેર્સ ઉપર હવે ભાર મૂકવાનો ચાલુ કર્યો છે. જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ, આનું કોઈ વિગતવાર અભ્યાસક્રમ નથી. જે સાદું કરંટ અફેર્સ તમે વાંચતો એ જ વાંચવાનું છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એટલે કે સીધી ભાષામાં કહીએ તો ગણિત. બરાબર છે. 30 માર્કનું ગણિત આવવાનું છે અને આનું જે લેવલ છે એ ધોરણ 10ની સમકક્ષ રહેશે. અને તેના તમે જોઈ શકો છો અહીંયા નીચે સુધી કુલ 15 ટોપિક આપેલા છે. કેટલા ટોપિક છે? 15 ટોપિક આપેલા છે. તો તમારે આ 15 ટોપિક કમ્પ્લીટ કરીને જવાના છે. 30 માર્કનું ગણિત છે, એટલે તમે એક અંદાજો લગાવી શકો કે જે ગણિત જે છે આ બધા ટોપિકમાંથી તમે સરેરાશ રીતે એવું કાઢી શકો કે બધામાંથી 2 ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર છે. 2 પ્રશ્નો સંખ્યા પદ્ધતિ, 2 લસાગુસામાંથી, 2 ટકાવારી અને ભાગીદારીમાંથી એક નફો ખોટ, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ. એક સાદું વ્યાજનો હોય તો કદાચ એક ચક્રવૃદ્ધિ વ્યાજનો હોય, કારણ કે 30 માર્કનું છે ને ગણિત. બરાબર છે. તો એક સાદું વ્યાજનો અને એક ચક્રવૃદ્ધિ વ્યાજનો, કાં તો બંને સાદા વ્યાજના તો ના હોઈ શકે, એવું ના બને, કાં તો બંને ચક્રવૃદ્ધિ વ્યાજના પણ આવી શકે. તમારે બધી રીતે તૈયાર રહેવાનું છે. ગુણોત્તર અને પ્રમાણ, સમય, કાર્ય, વેતન અને સાંકળનો નિયમ. બરાબર છે. સમય, અંતર અને ઝડપ, મધ્યસ્થ, મધ્યક અને બહુલક, કૌંસ અને વિસ્તરણ, વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ, ઘાત અને ઘાતાંક. આ ઓલમોસ્ટ 90% લાસ્ટ યર જેવું સેમ જ છે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની વાત કરું છું, લાસ્ટ યર પણ 30 માર્કનું જ હતું. નંબર 12ની વાત કરીએ તો બહુપદીઓ અને અવયવીકરણ, આ એક નવું છે. દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, આ 9મા 10માના ટોપિક લીધેલા છે. દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ, પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન 2 વેરિયેબલ્સ એન્ડ ક્વાડ્રેટિક ઇક્વેશન્સ. આ ટોપિક, આ જે 13મા નંબરનો જે ટોપિક છે, આ તમે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો. સેમિસ્ટર 1માં જ આવે છે. નંબર 14, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ. અહીંયા તમને બધું આપી પણ દીધું છે. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, ઘન, લંબઘન, નળાકાર, શંકુ, અર્ધગોલક અને ગોલક. બરાબર છે. આ તમામના તમને સૂત્રો ખબર હોવા જોઈએ, અને ના ખબર હોય તો આપણે આના પર હું એક વિડીયો બનાવી દઈશ. મારે પણ સીસીની પરીક્ષા આપવાની જ છે, એટલે મારે પણ આ તૈયારી કરવી જ પડશે. તો હું જોડે તમને પણ મદદરૂપ થઈશ. અને નંબર 15, યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ, સાઇન થીટા, કોસ થીટા. તો આ તો થઈ વાત ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડની. આ ત્રિકોણમિતિ અને યામ ભૂમિતિ આ નવું છે. ચાલો, તો હવે વાત કરીએ રિઝનિંગની. આ એક એવો સબ્જેક્ટ છે રિઝનિંગ, જે તમને સીસીના મેરિટમાં લાવી શકે છે. અહીંયા હું લખી દઉં મેરિટ. કાં તો તમને મેરિટમાં ઇન કરી શકે છે, કાં તો તમને મેરિટમાંથી આઉટ કરી શકે છે. બરાબર છે. આ એક એવો સબ્જેક્ટ છે જે તમે વાંચ્યા વગર જાઓ તો પણ તમે તમારી સામાન્ય બુદ્ધિ
થી પણ તમે આ વસ્તુને તમે કરી શકો છો. બરાબર છે. આમાં કોઈ સૂત્ર જેવું કશું આવતું નથી. એક સિમ્પલ સામાન્ય બુદ્ધિ હોય છે. સૌથી પહેલાં કોડિંગ ડીકોડિંગ. ઓકે, પછી છે લોહીનો સંબંધ. બધું તમને આપ્યું હોય કે કાકાના મામાના એ તમારા શું થાય. બરાબર છે. નંબર 3 ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો. પછી દિશા જ્ઞાન. સૌથી પહેલાં ઉત્તર દિશામાં ગયો, પછી દક્ષિણ દિશામાં ગયો, પછી આટલા તરફ વળ્યો એ. નંબર 5 ઘડિયાળ અને કેલેન્ડર. નંબર 6 વેન ડાયાગ્રામ. 7મામાં છે ક્રમ અને સ્થાન. ડાબી બાજુથી 5 કદમ આટલા બેઠો છે, એવું બધું અંદર આવશે. 8મામાં છે સમાંતર શ્રેણી. શબ્દોની તાર્કિક ગોઠવણી. પછી અહીંયા છે ખૂટતી કડી શોધો, ખૂટતી સંખ્યા શોધો. બરાબર છે. શબ્દ આંકડાકીય તથા સામાન્ય સામ્યતા. પછી વાત કરીએ અહીંયા નંબર 12 ચિત્ર આધારિત સામાન્ય તાર્કિક પ્રશ્નો. પિક્ચર બેઝ જનરલ લોજિકલ ક્વેશ્ચન. એક ચિત્ર આપ્યું હશે, તેમાંથી તમને લોજિકલ પ્રશ્ન પૂછવામાં આવશે. સંભાવના, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આનો મતલબ થાય છે ડીઆઈ અને ડીએસ, ડેટા ઇન્ટરપ્રિટેશન અને ડેટા સફિશિયન્સી. 15માં તમે જોશો સમમિતિ, સિમેટ્રી. 16માં છે મેથેમેટિકલ ઓપરેશન્સ. 16, 17, 18. આ 3 વસ્તુઓ જે છે આ નવી છે. આ વખતે સિલેબસમાં નવી ઉમેરાઈ છે. પછી વાત કરીએ 19મા નંબરે છે તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણ ક્ષમતા, એટલે કે એક પ્રકારનું રિઝનિંગ. અને અહીંયા આપ્યું છે 20મું નિવેદન અને અનુમાન, સ્ટેટમેન્ટ અને પ્રેડિક્શન. બરાબર છે. આટલી વસ્તુઓ છે. આ બધું થઈને તમારું પેપર 150 માર્કનું આવવાનું છે. પરથી જોઈ લઈએ તો રિઝનિંગ 60 માર્કનું. પછી ઉપર જઈએ તો 30 માર્કનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગણિત. 30 માર્કનું કરંટ અફેર્સ. 15 માર્કનું ગુજરાતી અને 15 માર્કનું ઇંગ્લિશ. ઓકે, તો આમ કરીને ટોટલ તમારું 150 માર્કનું પેપર થાય છે. અને આ પેપર માટે તમને સમયગાળો આપવામાં આવશે 2 કલાક. 2 કલાક એટલે કે 120 મિનિટ. જો ભાગાકાર કરીએ, એક સિમ્પલ ગણતરી બતાવું તો 150 ક્વેશ્ચન છે તમારી પાસે, અને એને સોલ્વ કરવા માટે તમારી પાસે 120 મિનિટ છે. જો અહીંયા હું મીંડું કાઢું તો આનો મતલબ એવો થાય કે 5/4. આથી સંક્ષિપ્ત સ્વરૂપ છે. તો આનો મતલબ એવો થયો કે તમારી પાસે 5 પ્રશ્ન સોલ્વ કરવા માટે તમારી પાસે 4 મિનિટનો સમય છે. જો તમે 4 મિનિટમાં 5 પ્રશ્ન સોલ્વ કરી દેતા હોય તો તમે આરામથી 120 મિનિટમાં 150 ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. આ મારી ગણતરી છે. બાકી પછી તમે તમારી રીતે જે પણ સ્ટ્રેટેજી બનાવતા હોય તે બનાવતા રહો. ઓકે, તો આ સિલેબસ આવી ચૂક્યો છે. વિડીયોને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ, અને તમામને સીસીની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ.